નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. બાસી ગાથા ન્યાયી તત્વ પરમાત્મા પ્રવચન કાળ શું કે છે બાસી ગાથા? સવેવી અરહંતા તેન વિધાનેણ ખવીદ કમંસા કિચ્છા તત્વોપદેશમ નિવાદાતે નમોતે છે એનું હરિગીત. અરહંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વળી ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમતે અમે. જો ગાથા અલૌકિક ગાથા છે. ટીકા 80મી ગાથામાં એમ આવ્યું હતું કે પૂર્વે જે અર્યંતો થયા એના દ્રવ્યગુણને પર્યાય જાણીને જે આત્માને જાણે કે એનું દ્રવ્ય છે એવું અદ્રવ્ય છે એમ અરિહંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પછી આત્માને જાણે એટલે દ્રવ્ય એવું જ છે એમ અંતરદ્રષ્ટિમાં લેતા એને આત્મજ્ઞાન અને આત્મદર્શન થાય છે. અને એ વિધિએ દર્શન મોહનો ક્ષય થાય છે. પહેલો સમજાણું કાંઈ? આત્મા અરિહંત જેવો જ હું છું, એ દ્રવ્ય તો એવો છું એમ દ્રષ્ટિ થતા એની વર્તમાન પર્યાયનું લક્ષ્ય દ્રવ્ય ઉપર જાય છે અને એમાં જતાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ અનુભવ થતા દર્શનોનો એ વિધિએ નાશ થાય છે. અને પછી સ્વરૂપની સ્થિરતા કરતા રાગ દ્વેષનો નાશ થઈને વિતરાગ ચારિત્ર પ્રગટ થાય અને વિતરાગ ચારિત્ર દ્વારા મુક્તિ નામ સિદ્ધ પદ પ્રાપ્ત થાય. એવા અનંત અરિહંતોએ આ વિધિએ પ્રાપ્ત કર્યું છે. તો સમજાય છે કાંઈ? સવૈવી એટલે જેટલા અરિહંત થયા અનંતકાળમાં, અનંતકાળ અતીત, અનંત 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 અનંતકાળ અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા, ભૂતકાળમાં ક્રમે ક્રમે જે અરિહંત પરમેશ્વર વિતરાગદેવ થયા એ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો. પાઠમાં અરિહંત છે, અર્થમાં તીર્થંકર ભગવાન કહેવાય છે. જુઓ સમજાનું કાંઈ? જેટલા આજ પહેલા ક્રમશર એક હાય તો ન થાય ને બધા, એટલે ક્રમશર જે અનંત તીર્થંકરો અનંતકાળના પ્રવાહથી થતા આવ્યા છે એણે કર્મનો નાશ કઈ વિધિએ કર્યો કે છે કે પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે. એટલે શું કે છે? જે માર્ગે અરિહંતોએ તીર્થંકરોએ કેવળ જ્ઞાન લીધું અથવા કર્મનો નાશ કર્યો એક જ વિધિ છે. બીજો પ્રકારાંતર નામ અનેરો ભાવ અને અનેરો પ્રકાર મોક્ષના માર્ગને માટે નથી. સમજાય છે કાંઈ? અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા, ગયા કાળમાં ક્રમે ક્રમે થઈ ગયેલા, એમ કરીને અનંત તીર્થંકરો થઈ ગયા એને આસ્થા કરાવે છે. અનંત તીર્થંકરો કેમ કે જેણે આત્માનો સાધક સ્વભાવ શરૂ કર્યો એની સિદ્ધતા અસંખ્ય સમયમાં થયા વિના રહે નહીં. શું કીધું? સમજાણું કાંઈ? જેણે આત્મા પૂરણ અરિહંત જેવો ગુણ એવો એવું જેણે અંતરમાં લક્ષ કરીને અનુભવ કરીને દર્શનનો નાશ કર્યો, પછી સ્વરૂપમાં સ્થિરતા થઈને રાગદ્વેષ નાશ કર્યો, એને કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટે સમ્યક દર્શન સાધક પછી
અસંગ સમયમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. સમજાણું કાંઈ? તો એને એ વાત અનંત થઈ ગયા એમ કે છે. એવા તીર્થંકરો ક્રમશઃ પ્રવાહમાં અનંત તીર્થંકરો થયા. અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા ક્રમશ તીર્થંકર ભગવંતો, જો આ શબ્દ વાપર્યો છે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય પાઠમાં સવૈવી અહંતા, એમાં સામાન્ય અરિયંત એટલે જેને કેવળ જ્ઞાન બે, અહીંયા આમાં એકલા તીર્થંકરો લીધા. એટલે એ કહ્યું આમાં તીર્થંકર ને જેનો ઉપદેશ છે, કેવળ જ્ઞાની તો એવા હોય કેટલાક ઉપદેશ હોય નહીં. શું કીધું? કેવળ જ્ઞાન પામનારા કેટલાક એવા હોય કે વાણી ન હોય, ઉપદેશ ન હોય. પણ અહીં તો એવા લીધા છે કે જે તીર્થંકર પામ્યા સર્વજ્ઞ અને જેને વાણીનો ઉપદેશ હોય એવા લીધા છે. સમજાણવામાં કાંઈ? આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પૂર્ણ આનંદ એવો અનુભવ કરીને સમ્યક દર્શન પામીને સ્વરૂપમાં આનંદમાં સ્થિરતા કરી રાગદ્વેષ નાશ કરીને કેવળ જ્ઞાન પામે. એવા તો કેવળી પણ હોઈ શકે છે, સમાન કેવળી. પણ બધા કેવળ જ્ઞાનીને ઉપદેશનો જોગ ન હોય, વાણીનો જેને જોગ હોય એ ઉપદેશ આપે. સમજાણું કાંઈ? એટલે તીર્થંકર લીધા છે. તીર્થંકરોને તો વાણીનો યોગ હોય જ. સર્વજ્ઞ પદ પ્રાપ્ત થયા છતાં, એને ઈચ્છા નહીં હોવા છતાં ઉપદેશનું જ્ઞાન પહેલેથી થઈ ગયું છે કે આ વખતે વાણી નીકળશે, કેવળ જ્ઞાન વખતે. એવા જીવોને અહીં લીધા છે કે જે ઉપદેશમાં પૂર્ણ પ્રાપ્ત થયા પછી શું જાણ્યું, શું અનુભવ્યું, એ જેના ઉપદેશમાં આવે એવા તીર્થંકરોને લીધા. તો તીતકાળમાં કર્મશ થઈ ગયેલા, ક્રમે થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો, અનંત તીર્થંકર પરમાત્મા. જો આ એક ગાથા પ્રકારાંતરનો સંભાવને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી. એટલે કે જે એને માર્ગ સાધ્યો એક જ પ્રકારનો છે, બીજો માર્ગ. દ્વૈત એટલે બે પણ નહીં, વળી દ્વૈત આત્મા તીર્થંકરોએ પૂર્ણ દ્રવ્યની દ્રષ્ટિ કરી નિદર્શનનો નાશ કર્યો, સ્વરૂપની સ્થિરતા કરીને રાગદ્વેષ નાશ કર્યો અને કેવળ જ્ઞાન પામ્યા. એ વિધિ અનંત તીર્થંકરોએ કરી છે. અને એ સિવાય બીજી રીત ત્રણ કાળમાં બીજો માર્ગ છે. જો અહીં કેટલાક કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ, બે તો અહીં ના પાડે, બે માર્ગ છે નહીં એમ કે છે. સમજાણું કાંઈ? જો પ્રકારાંતરનો અસંભવ છે ને નીચે અન્ય પ્રકાર કર્મક્ષય એક જ પ્રકારથી થાય છે, અન્ય પ્રકારે થતો નીચે. તેથી તે કર્મક્ષયના પ્રકારમાં દ્વેષ બે પણ નથી. એટલે કોઈ આત્માને અંતર શુદ્ધ ચિદાનંદ સ્વરૂપની દ્રષ્ટિને સ્થિરતા દ્વારા નિદ્રા થઈ કર્મની, અને કોઈને દયાદાન અને વ્રતના ક્રિયા કરવાથી નિદ્રા કર્મની થાય, એવા બે પ્રકાર નથી. એકાંત છે, સમ્યક એકાંત. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ સત શાશ્વત સ્વભાવ ત્રિકાળ શાશ્વત, એવા શાશ્વત સ્વભાવમાં દ્રષ્ટિ આપીને દર્શનનો નાશ થયો, સ્થિરતા કરીને ચારિત્ર રાગનો નાશ દ્વેષનો થયો, પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આ એક જ રીત. અનંત તીર્થંકરો અત્યારથી પ્રવાહમાં થયા, એ અનંત તીર્થંકરોએ આ વિધિએ કર્મનો ક્ષય કર્યો. એમાં બે પ્રકાર એવા કે સંકિતની પ્રાપ્તિ સ્વભાવને આશ્રય થઈને દર્શનમોહનો નાશ થાય છે. તો સમજાય છે કાંઈ? દર્શનમોહ એટલે કર્મ અથવા ભ્રાંતિ, એનો નાશ સ્વરૂપની અંતરદ્રષ્ટિથી થાય છે. એ કર્મનો નાશ બીજો કોઈ ઉપાય અનંત તીર્થંકરોએ કર્યો નથી,
અને બીજો પ્રકાર છે. સમજાણું કાંઈ? એવા આ એક પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને એવા આ જ એક પ્રકારથી એટલે 80 માં 81 માં કઈ હોય. સમજાણું કાંઈ? સંસ્કૃતમાં છે આ માણસોનું એકલા ભાષામાં દ્રવ્યગુણ પર્યાય પૂર્વમ સ્વરૂપમ વિજ્ઞાય પશ્ચાત છે ને પશ્ચાત તથા ભૂતે સ્વાત્મની ચિત્વા દ્રેકના કર્મ સંસ્કૃતમાં. પહેલા તો એ અરિહંતોએ પૂર્વના અરિહંતોની દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન કરેલું અને પછી પોતાના સ્વરૂપમાં ઠરીને દર્શનનો નાશ કર્યો અને પછી સ્વરૂપમાં ઠરીને ચારિત્રનો નાશ મોહનો થયો અને કેવું જ્ઞાન પામે. આ એક જ વિધિ. સમજાણું કાંઈ? અત્યારે કે છે ને કેટલાક ભાઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાથી પણ ધર્મ થાય, નિર્જરા થાય, વ્રત પાળતા પાળતા મહાવ્રતને પાળતા પાળતા નિદ્રા થાય. એ બધી વાત અજ્ઞાની એ કલ્પેલી વાત છે. સમજાણું કાંઈ? અથવા બીજાને ધર્મ પ્રમાણે ઉપદેશ તો અહીં નિદ્રા થાય. વાત તદ્દન ખોટી થઈ. ઉપદેશો વાણીનો જડ નીકળ્યા છે. બીજું સમજે ન સમજે એને કારણે સમજે છે. એ સમજે માટે અહીં લાભ થાય છે. રણકાવના ને એ માટે વાત એક જ પ્રકાર છે. વર સમજે તો એની પર્યાયથી સમજે છે અને એની પર્યાયનો એને લાભ છે. એના આને લાભ શું છે? ભગવાનભાઈ પરોપકાર કરે બહુ પરોપકારી કેટલા હોય, કેટલા સેવા ભાવી બહુ હોય, બીજાથી કઈ મળશે ધૂળ મળે સાંભળને. ભગવાનભાઈ આવો માર્ગ છે. હે આશીર્વાદ કોનો મળે? ધૂળ નો કલ્યાણ થાય તો કલ્યાણની ભાષામાં કલ્યાણ થાય. બધા કે જાઓ તમારું કલ્યાણ થાય. શું કલ્યાણ થાય? એટલે તમે તમારા દ્રવ્યને આશ્રિત સ્થિરતા કરો તો કલ્યાણ. હા એમ છે. સમજાણું કાંઈ? કે છે એ એક જ પ્રકારથી કર્માંશોનો થયો. એમાં બે પ્રકાર લીધા. એક જ પ્રકાર ના બે પ્રકાર. એક પ્રકારના બે પ્રકાર એટલે કે સ્વરૂપનો અનુભવ કરીને દર્શનનો નાશ કર્યો, પછી સ્વરૂપની વિતરાગતા પ્રગટ કરીને ચારિત્ર દોષનો નાશ કર્યો. આ બે પ્રકાર. બે પ્રકાર આ રીતે થાય છે, પણ બે પ્રકારના પ્રકાર એક જ છે. સમજાણું કાંઈ? કહીએ ને પેલા સ્વરૂપની દ્રષ્ટિ કરીને દર્શન ભ્રાંતિનો નાશ, સ્વરૂપની સ્થિરતા કરીને રાગદ્વેષ ચારિત્ર દોષનો નાશ. બે થઈને એક જ પ્રકાર સ્વના આશ્રય નાશ થાય છે. પ્રકાર એ છે. સમજાણું કાંઈ? જેટલું હોય એટલું વસ્તુ સ્વરૂપ આવે એથી વિરુદ્ધ આવે. વિરુદ્ધ હોય તો થોડી છૂટ કહેવાય. ભાઈ આત્મા છે એને પોણો કહો, પોણો, આખો નહીં. કોઈ છૂટ કહેવાય કે નહીં એટલી, પણ પોણો છે નો આત્મા પૂર્ણ અખંડ છે વસ્તુ. એક સમયમાં અખંડ આનંદ સત સ્વરૂપ પોતાનું છે. એનો આશ્રય કરવાથી, એમાં દ્રષ્ટિ કરવાથી, એમાં એકાગ્ર થવાથી, નિર્વિકલ્પ સમ્યક દર્શન થવાથી ભ્રાંતિને દર્શનનો નાશ થાય છે. પછી સ્વરૂપમાં સ્થિર થવાથી આનંદ સ્વરૂપ જે દ્રષ્ટિમાં આવ્યું એ આનંદમાં આનંદનો અનુભવ કરવાથી ચરમું એટલે રમવું, એ આનંદમાં રમવાથી અચારિત્ર નામ રાગદ્વેષનો નાશ થાય છે. આ એક જ પ્રકારથી એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. સમજાણું? આ ભગવાન 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 જાપ કરો, જાપ કરો. ઓમ 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 લાખ વાર કરે, ઓમ ઓમ અનંત વાર કરે. એ ઓમ ઓમ કર્મ વિકલ્પ છે. રાગ એટલે એ રાગથી કર્મનો અંશ જરી ન થાય નાશ.
ભગવાનની ભક્તિ કરતા કરતા કરો, વગાડો. ભક્તિ આ શરીરની તો જડની ક્રિયા છે, એમાં રાગ ઉઠે, વિકલ્પ શુભ છે. એ શુભરાગથી કર્મનો એક પણ અંશનો નાશ થાય, ઘંટાળમાં નહીં. સમજાણું કાંઈ? હમણાં ભક્તિથી લાભ કીધું છે ને, ભક્તિ એટલે આત્માની ભક્તિથી લાભ, સ્વરની ભક્તિથી શુભરાગ. ભગવાન આત્મા પૂર્ણાનંદ સચિદાનંદ અણાકુળ આનંદનો સ્કંદ છે. એનો આશ્રયને દ્રષ્ટિ કરવાથી, સ્થિરતા કરવાથી આત્માની શાંતિ મળે. પર ઉપર પરદ્રવ્યનું લક્ષ્ય કરતા વિકલ્પ ઉત્પન્ન થાય ને, કાંઈ તો ત્રણ લોકના નાથ હોય, સમવસરણમાં ધર્મમાં બિરાજતા. આ એના ઉપર લક્ષ જઈને ભક્તિ થાય, શુભરાગ પુણ્ય છે. પુણ્ય બંધનનું કારણ છે, કર્મના અંશના નાશનું કારણે બિલકુલ. શું છે ઠીક? તાજા મુંબઈ થયા છે ને, હું સમજાણું આમાં? જુઓ ને, મોટી મહાગાથા કે જેમાં દ્વિત એવું આજ એક પ્રકાર, આજ એક પ્રકાર, આજ એક પ્રકાર એટલે 80 ને 81 કહ્યું તે શુદ્ધ ચિદાનંદ પ્રભુનો આશ્રય કરવાથી સંકિતની એટલે પોતાના સ્વરૂપની ભેટો થાય. સ્વરૂપમાં સ્થિરતાની શાંતિ, વેદતા શાંતિ કરતા કરતા સ્વરૂપમાં શાંતિ વિતરાગતા કરતા અચેતા થાય, નાશ થાય. કર્મના અંશનો નાશ આ જ રીતે અનંત તીર્થંકરોએ કર્યો. અનંત સર્વજ્ઞો, અનંત અનાદિ કાળથી આદિ વિનાનો કાળ. આ ત્રણ કાળ, ત્રણ લોકમાં, ત્રણ લોકના જાણનાર વિનાનો કોઈ દી લોક હોઈ શકે નહીં. શું કીધું રહી? કોઈ કાળમાં ત્રણ કાળ ને ત્રણ લોક વસ્તુ છે, તો એના જાણનારનો અભાવ પણ કોઈ દી ન હોય. ત્રણ કાળના જાણનાર અનાદિના છે. સમજાણું કાંઈ? એ કે છે ક્રમશઃ અનાદિના તીર્થંકરો થયા, એને પણ આ જ રીતે માર્ગને સેવીને કર્મનો નાશ કર્યો છે. કોઈ સમજાય છે કાંઈ? કોકે ભક્તિ કરવાથી, કોકે જાત્રા કરવાથી સમિત શિખરની શેત્રુંજાની 99 જાત્રા કરે તો કર્મ ક્ષય થાય. હારી નાખે બિચારા. કે ઉપર ચડે ને ઉઠે, ઉતરે ને બિચારા મહેનત બહુ પડે ને, એને એમ કહીએ કે અમે ધર્મ નહીં તો બજાર આવા એ સ્વિમિંગ પુલ હતી 55માં. 55 ગયા ને મોટી સુથી અને જમતા ત્યાં પર ઉતરેલા, પહેલા વેલા ગયેલા હતા. ત્યારે લીમડી વાળો હતો, 2 વર્ષ જોડી રાખે ને, શું રાખે એટલે હેઠે ઉપર જોઈને હેઠે ઉતરેલા. મેં કીધું જો ભાઈ પૂજા ભક્તિ કઈ શું ભાવ છે? ધર્મ નહીં, 55 નાખશે. હા, નહીં ઓલા લાકડા ગોઠવ્યા, ભગવાનની જાત્રા કરે ને નિદ્રા થાય, કર્મ ધૂળી ન થાય. આંબલને આ ભગવાન અંદર બિરાજે છે, પૂર્ણાનંદ. એની જાત્રા એટલે ઉપર ચડે, અંદરમાં એકાગ્ર થાય તો કર્મની નિદ્રા થાય. હા હા હા, હા એવા આજ એક પ્રકારથી કર્મના અંશોનો ક્ષય પોતે અનુભવીને, નાશ કરીને, પૂર્ણાનંદ પ્રાપ્તિ કરીને પરમાત્માને લીધે પરમાપ્ત, પરમ વિશ્વાસ પાત્ર નીચે છે. તીર્થંકર ભગવંતો સર્વજ્ઞ વિતરાગ હોવાથી પરમ આપ્ત છે, વિશ્વાસ કરવા લાયક છે, યથાર્થ ઉપદિષ્ટા છે. ત્રણ લોકના નાથ પરમાત્માએ પોતાનું તીર્થંકરપણું, સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું. એ પોતે આપ્ત પુરુષ છે. જગતના હિતાર્થીઓને હિતને માટે માનવા લાયક, હિતાર્થીઓને હિતને માટે માનવા લાયક છે. માટે એને આપ્ત કહેવામાં. પરમાત્માના લીધે ભવિષ્યકાળે દેખો હવે કે અતીત કાળ તો પેલો આવી ગયો હતો.
અતીતકાળમાં જે અનંત તીર્થંકરો થયા એણે પણ આ માર્ગ સેવો આ રીતે આ ભવિષ્યકાળે જેટલા અનંત ભવિષ્યકાળના તીર્થંકરો થશે એ જ પણ આ જ કાળે આ જ રીતે અને આ વર્તમાન કાળે વર્તમાન કાળમાં પણ તીર્થંકરો છે મહાદેવ ક્ષેત્રની એ અન્ય મોક્ષોને પણ આ રીતે ત્રણ કાળના તીર્થંકરો મોક્ષનો માર્ગ આ રીતે સાધે છે અને અન્ય મોક્ષોને પણ હવે ઉપદેશની વ્યાખ્યા કરે છે અન્ય મોક્ષોને પણ ભૂતના તીર્થંકરો વર્તમાનના અને ભવિષ્યના બધા ત્રણ કાળના તીર્થંકરો એ જ પ્રકારે તેનો ઉપદેશ કરીને ઉપદેશ આજ ભગવાનની વાણીમાં આવ્યો કો સમજાણું કાંઈ ઘણો સિદ્ધાંતને ગોઠવું છે ત્રણેય કાળનો ઉપદેશ આવો હોય એમ કહ્યું પાછું ચારેય અનુયુગમાંથી આ તારવી લેવું જોઈએ કે જેનાથી સ્વાશ્રય દર્શનનો નાશ ને વિશેષ ઉગ્ર સ્વાશ્રય ચારિત્રનો નાશ આ જ ઉપદેશ ભગવાનનો છે સમજાણું કાંઈ ચીઠી આવો ઉપદેશ હોય જુઓ એમ કીધું ભાઈ 72માં આવો ઉપદેશ આ તેથી ક્યાં ગાથા રાખી અંદરથી જ આવ્યું છું 72ની અંદર ફાગણ મહિને ભગવાનનો ઉપદેશ આ તમે કહો છો એવો હોય બધું આવો ભગવાનને આપણે જાણીએ ને ભગવાનના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકમાં જે જાણ્યું થાય માટે આપણે પણ ભગવાનના જ્ઞાનમાં અનંત ભાવ જયારે ચાલશે ત્યારે ભગવાને જોયું છે ત્યારે આપણે પુરુષાર્થ કરીશું એવી વાણી ભગવાનની હોય છે આવી આગેમવાણી હોય આગેમવાણી તો અંદરનું જેણે સર્વજ્ઞને વિતરાગતા પ્રગટ કરી એને અલ્પજ્ઞને રાગ ટાળીને સર્વ વિતરાગ થવાય એવો ઉપદેશન હોય કીધું એ જેથી 72ના ફાગણ મહિનાની વાત છે 53 વર્ષ ત્યાં દીક્ષ શું કરો છો ભગવાને દીક્ષનું ત્યારે મોક્ષ થશે ને અત્યારે નહીં થાય આપણે પુરુષાર્થ એવી વાણી હોય ભગવાનને કેમ કેમ એ કહ્યું છે ભાઈ એને આમ સાજ્યું છે અંદર સ્વરૂપ સાજ્યું છે અને વિકલ્પ બાકી રહી ગયો છે તો વિકલ્પમાં એમ બંધાઈ જાય કે હું પૂર્ણ થાવ અને વિકલ્પમાં એમ બંધાઈ જાય કે હું પૂર્ણ થાવ એટલે ઉપદેશ એવો આવી જાય એવો નીકળી જાય વાણીમાં કે બીજાઓને શ્રદ્ધા જ્ઞાન આમ થાય ને ચારિત્ર આમ થાય ને પૂર્ણ થાય એવો જ ઉપદેશ આવે એમાં ઉપદેશ કરે છે ક્યાં હા 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 સમજાણું કાંઈ શું કીધું લઈ કરી નહીં આ સર્વજ્ઞ તીર્થંકરો સર્વજ્ઞ થવા પહેલા આત્માનું અંતરદર્શન કર્યું શુદ્ધ ચૈતન્યનું પછી વિકલ્પ બાકી રહ્યો હજી ચાલશે પણ વિકલ્પમાં પણ એમ આવ્યું છે કે હું પૂર્ણ થવાનું અથવા વિકલ્પમાં એમ આવ્યું છે કે જીવો ધર્મ પામે એવો વિકલ્પ હતો એ વિકલ્પમાં એને એવું બંધાઈ ગયું કે એના ધ્વનિમાં બીજાઓ ધર્મ પામે એવી જ વાણી એમાં આવે સમજાય છે કાંઈ કપૂરભાઈ મને કીધું આગમની શ્રદ્ધા નથી વિતરાગની શ્રદ્ધા નથી દ્રષ્ટિ જોર સાથ નથી એમ ભાઈ શું કહો છો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એનું જેને જ્ઞાનમાં બેઠું એને ભગવાને અનંતા ભાવ દીઠા હોય ત્રણકાળમાં હોય નહીં અને ભગવાનનો એ ઉપદેશ જ ન હોય એવો વાણી એવી હોય એની સર્વજ્ઞને વિતરાગ થયો વિકલ્પ સર્વજ્ઞ વિતરાગ થવા પહેલા વિકલ્પ સર્વજ્ઞ વિતરાગ થાવ અથવા વિકલ્પમાં એ હતું દુનિયા ધર્મ પામે સ્વરૂપની પ્રાપ્તિ કરીને મોક્ષ જાય એવો વિકલ્પ હતો તે વિકલ્પના પરમાણુમાં એવા પરમાણુ બંધાય કે એની ધ્વનિમાં ઉપદેશ એવો આવે કે સ્વરૂપ તરફ જા ને દ્રષ્ટિ થાય સ્વરૂપ તરફ જા ને સ્થિરતા થાય એવો જ એનો ઉપદેશ ન્યાય સમજાય છે
એમ નહીં, એમ ઉપદેશ હોય નહીં કીધું વાત. બહુ તેજી જરી અંદર થયું તમે 2 વાર દીક્ષા બધા જમા સમ કરે કીધું ના ભમે અંદર બે નહીં, કોઈ રીતે બે નહીં, સમાધાન થાય નહીં. શું કરે છે આ કીધું આ લોકો ગુરુ બિચારા બદરી હતા એને પક્ષ કર્યો વાત હતી તારી સમજી એ વખતે આ વાત હતી નહીં ને, હતી નહીં આ વાત. એ ભૂલ્યા પાછા બીજે ત્યાં ભગવાને દીઠા છે ભવ્ય ભવી, ભગવાને ભવ નથી દીઠા કીધું એમ નહીં, ભગવાને બધું દીઠું. એ તો મારી અનુકૂળ કરવા ગયા પણ અનુકૂળતા આવડી નહીં. ભગવાને ભવ્ય ભવી દીઠા છે એને આમાં કીધું ના કીધું દીઠું છે બધું ભગવાને, પણ ભગવાનની વાણીમાં એવું આવે કે વિતરાગને સર્વજ્ઞ થયા તો સર્વજ્ઞ વિતરાગ થવાનો જ ઉપદેશ આવે. સમજાણું કાંઈ એને ભવ રે એવો ઉપદેશ હોઈ શકે? જેના ઉપદેશમાં રાગ રાખવો એ ઉપદેશ ન આવે, એના ઉપદેશમાં અનંતા ભવ તને રહેશે મેં જોયા માટે એવો ઉપદેશ એનામાં આવે જ નહીં. એનો જોયા છે છતાં એ જ્ઞાને જોયા, એ જ્ઞાન જેને બેહે એને ત્યારે એને સર્વજ્ઞ બેઠા ત્યારે એને ભાવ હોય જ નહીં. સર્વજ્ઞ છે જગતમાં ત્રણ લોક જોવે છે, એવું જેને અહીં બેઠું જોવે છે બરાબર છે, પણ બેઠું એની દ્રષ્ટિ સભા પર જાય છે કે તેનો ભાવ હોઈ શકે? ન્યાય સમજાય છે? એ તો ભગવાને દીઠું, પણ આને શ્રદ્ધામાં આવ્યું છે, આને શ્રદ્ધામાં આવ્યું છે કે સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં 3 કાળ 3 લોક જાણે. પ્રશ્ન તમારો હતો આ વખતે ખબર છે ને? સારો હે નહીં, એનો અર્થ નહીં, એનો એ અર્થ નથી, એનો અર્થ નથી. અહીં તો અર્થ બીજી જાતનો છે. એ વાત છે, મારો ખ્યાલ હતો તમે વ્યાખ્યાન આ વખતે કર્યો કીધું અત્યારે સ્પષ્ટીકરણ નહીં. રણભાઈ પ્રશ્ન કર્યો તો ભાઈ ખબર નહીં હોય તમને, થોડો કર્યો હતો. અહીં કે ભગવાન ભાવે એમ થાય ને, હા ભાવે એમ થાય પણ છે શું? ભગવાન ભાવે એમ થાય પણ ભગવાન બેઠા જેને હૃદયમાં ત્યારે ભગવાન ભાવે એમ થાય નિર્ણય થાય. પણ ભગવાન જેને જ્ઞાનમાં બેઠા અહીં એની તો દ્રષ્ટિ સમ્યક દર્શન થઈ ગઈ છે, એને સંસાર હોઈ શકે નહીં. સમજાણું કાંઈ ઝીણી વાત છે ભાઈ. એનો આસ્થામાં આવે કે ભગવાન છે ને ભગવાને દીઠું થાય, પણ ભગવાન અસ્થિ જે ભગવાનની છે એવી અસ્થિ અહીં બેહવી જોઈએ ને. અહીં બેઠા વિના ભગવાનને દીઠું નહીં ફરે એ ક્યાંથી આવ્યું? એને ભગવાનની પ્રતીતિ જેને નથી તો ભગવાનની પ્રતીતિ ક્યારે થાય કે સર્વજ્ઞ પરમેશ્વર એક સમયમાં 3 કાળ 3 લોકને જાણવી જેની દશા, એ દશાની પ્રતીતિ અહીં ક્યારે થાય કે સર્વજ્ઞ અને વિતરાગ સ્વભાવ જે મારો ત્રિકાળ છે એનો આશ્રય લઈને સર્વજ્ઞ અને સર્વની પ્રતીતિ થાય ત્યારે અનંતા ભાવ હોઈ શકે નહીં. ન્યાય સમજાય છે કાંઈ? ભારે વાત ભાઈ ભગવાનભાઈ, આ બધા વાંધા મારે ઠેઠથી ઉઠતા જ આવે છે. મને 71 થી ઉઠતા હતા, 72 માં આવું છું. એની ગાથા નીકળી ગયો દર્શિત આવીને 6માં નીકળી. તે જ મેં કહીશ 69 કે જે કોઈ એને માટે કરેલું અને ઉદ્દેશી લે વહન સંતિ એ પ્રાણીના વધને જ અનુભવે છે એવું 5 હા તે બી એની ના પાડી છે ને મારી પછી એ ગાથા 69 ની વાત છે. સંમત 69 મેં ગાથા કીધી 8માં 6માં નીકળી. ક્યાં ગયા ચેતનજી? જોયું દસ્યુ કાઢ્યું હો. એ ગાથા કીધી હતી મેં એમને કીધી પાછળ બીજું કીધું. હા ઓળખ જે નિયાગન મમાયંતી જેને માટે લીધેલું લે લાગીને અને કિયમ કૃતગર વેચાતું લે ઉદ્દેશી લે વહન તે સમૂહ જાણંતી તે વધને અનુભવે છે. પ્રાણીના વધને સમૂહ જાણંતી જાણે છે. ઉદ્દેશીનો એવો જ કર્યો ભાઈ
તે પ્રશ્ન હતો ને કે આ તમારા માટે મકાન કરે કુશાલભાઈ મુકુમ વાપરો એમાં તમારું અનુમોદન ક્યાં થયું? પાઠમાં તો આવું છે ભાઈ, ઉદ્દેશિત કરીને વાપરે તો અનુમોદન છે એનું વસ્તુ આ છે એવું નથી મૂકી આવું પછી ક્યાં થશે? આ જ લીટી કરી વહંતી સમણું જાણતી વધને અનુબોધે છે. એને માટે કરેલું સાદું જો વાપરે તો એ કરેલાનો ભાવને અનુબોધે છે. પણ એ તો બીજી ગમે તે રીતે ને ઉદ્દેશિત છે, કરતગર છે, બધું એમાં વેદાતું છે, કામો લઈને લાવ્યા છે, એ બધો વધને જ અનુબોધે છે. આખી ગાથા છે. આ તો મોટો પ્રશ્ન વિનોદમાં દીક્ષા લીધા પહેલાની વાત છો. કીધું આ ભાઈ સાધુ માટે અપાસરા કરીને સાધુ વાપરે, મારો પ્રશ્ન એ હતો દીદી, સાધુ માટે કરેલા અપાસરા સાધુ વાપરે તો મારો પ્રશ્ન છે કે કરવું કરાવવું અનુમોદન મન વચન ને કાયા 9 થયા, એ 9માં કયો ભંગ છૂટે? એ વખત પ્રશ્ન સમજાણું કાંઈ મન વચન ને કાયા. મન છે મનથી કરવું કરાવવાનું અનુમોદન, વાણીથી કરવું કરવાનું મન દેહથી, એ 9 પ્રકાર છે. તો એને માટે કરેલો આહાર કે મકાન વાપરે તો 9માં કયો ભંગ છૂટે? એ પ્રશ્ન હતો. એવા હતા કે 9માં ન છૂટે. પણ અહીંયા આમાં ક્યાં કહે આ ગાથા તૈયાર હતી મગજમાં એ વખતે. ઉદ્દેશ્ય કૃતગરમ એની સામે લાવેલું વધને જ અનુમોદે છે. સમજાણું કાંઈ? માર્ગ એવો છે કે જે છે એ ઉતરાગ નિર્લિપ માર્ગ છે. એને માટે કરેલું હોય ને એમને કે અમને એમાં પાપ નથી, એમને ક્યાં કરાયું છે? પણ તને ખબર નથી કે આ કર્યું છે. આ 2 ઘરના માણસને તમે વોરવા એવા 3 ને બનાવ્યું છે લાભસિંહ લાડવા. આ ક્યાં લાભસિંહ લાડવા કે આ 5 શેર પાણી હું બનાવ્યું? આ એ કેદી નાતા હતા, એ કેદી પાણી એની પાસે આ 10 શેર પાણી હું બનાવ્યું? કોને માટે બનાવ્યું? તારે માટે છે. તું લઈશ પાપ જ છો, તું પાપને અનુમોદ કરનારો છો. એ ભગવાનભાઈ સમજાણું કાંઈ? આવા પ્રશ્ન મારે ત્યાં છે બહુ આવતા ઘણા. શિવલાલજીને કર્યો તમે જોધપુરમાં મારવા. એ તો ક્યાં એ તો આપણે નહોતા વાપરતા. હા તો કે છે ઓહો અનંત તીર્થંકરો થયા, ભવિષ્યમાં પ્રવાહે અનંત ક્રમશર થશે, વર્તમાનમાં વિષાદી બિરાજમાન છે. જ્યારે જ્યારે હોય પ્રમાણે એ અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે એનો ઉપદેશ કર્યો છે. એ વાણીમાં આજ્ઞામાં આ જાતની વાણી આવી. સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ. મૂળ તત્વની દ્રષ્ટિ થવી, વાસ્તવિક પરમાત્માને ઓળખવા એ પણ અપૂર્વ વાત છે. એમ વાણી દ્વારા ભાષા દ્વારા એમ કે ભગવાન છે મેં માની એમ નહીં. સમજાણું કાંઈ? એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એવી જ્ઞાનની પર્યાયનું હોવાપણું અસ્તિત્વ, એ અસ્તિત્વની સત્તાનો સ્વીકાર ક્યારે થાય? એ આટલી હયાતીનો સ્વીકાર ક્યારે થાય? કારણ કે એને તો વર્તમાન અલ્પજ્ઞતા છે, અહીં તો અલ્પજ્ઞતા છે અને સ્વીકાર સર્વજ્ઞનો કરવો છે. સર્વજ્ઞની સત્તાવાળા આત્માઓ છે એમ સ્વીકાર કરવો છે. સમજાય છે કાંઈ? એનો સ્વીકાર ક્યારે થાય કે અલ્પજ્ઞ પર્યાયનું લક્ષ છોડી દઈ અને જેમાંથી સર્વજ્ઞપણું એમને આવ્યું છું એવા દ્રવ્યમાં દ્રષ્ટિ જાય, આ દ્રવ્યમાંથી સર્વજ્ઞપણું આવશે. એવા દ્રવ્ય પર દ્રષ્ટિ જઈને સમ્યક દર્શન થાય ત્યારે એને સમ્યક દર્શન, ત્યારે એને સર્વજ્ઞ વિતરાગની પ્રતિતિ થાય. સમજાણું કાંઈ? હા, એને આમ શ્રદ્ધામાં આવવું જોઈએ નહીં. કેમ થયો હું બહાર નીકળ્યો? હે શું થયું? ઉધરસ થઈ છે. હા સમજાણો કે છે અતીત કાળના તીર્થંકરો ભવિષ્યકાળના અનંત જો હવે ભવિષ્ય એટલે આદિ અંત નથી એવા અનંત તીર્થંકરો થશે.
આમ આદિ નથી એવા અનંત તીર્થંકરો થઈ ગયા. આદિ છે કઈ? કોઈનો આદિ છે કે ભાઈ પહેલેથી શરૂ થયો, આત્મા નહોતો પેલો શરૂ થયો, એમ હોય કોઈ ચીજ છે એની શરૂઆત હોય, છે એની શરૂઆત હોય અને છે એનો નાશ હોય? છે, ત્રિકાળ છે, ત્રિકાળ છે. એટલે ત્રિકાળ છે ત્યારથી અનંતકાળથી એ તીર્થંકરો ભૂતકાળમાં આદિ વિનાના પ્રવાહમાં અનંત થતા આવ્યા છે. ભવિષ્યમાં અનંત પ્રવાહમાં અનંત થશે. વર્તમાનમાં બિરાજમાન જે વખતે અત્યારે 20 છે, કોઈ વખતે કોઈ 70 હોય, એ વર્તમાનમાં જેટલા તીર્થંકરો બિરાજે એ ત્રણકાળના તીર્થંકરો. આ વિધિએ માર્ગ સેવો, સેવે છે અને સેવશે, અને એ વિધિએ ઉપદેશ કર્યો. સમજાણું કહ્યું એવું કહ્યું. સમજાય છે કાંઈ? એક માણસે અંતરથી માંસનો ત્યાગ કર્યો છે, એક દાખલો. તો એની વાણીમાં માંસ ખાવા યોગથી વાણી નહીં આવે. વાણીનો કરતા નથી, પણ આ માંસનો ત્યાગ થયો જ્યાં, એટલે માંસ ખાવા યોગથી વાણી ન હોય. એની વાણીમાં માંસ ખાવા યોગ નથી એવી જ વાણી આવે. બરાબર છે? જેને બ્રહ્મચર્ય બેઠું છે અંદર, એની વાણીમાં એમ ના આવે કે વિષય સેવવા લાયક છે, સારું છે, એ આવે જ નહીં. વાણી ક્યાંથી આવે? પણ નિમિત્તનું સંબંધ છે કે નહીં? એમ જેને વિતરાગતા અને સર્વજ્ઞપણું જેને પ્રગટ્યું છે, એની વાણીમાં સદુષતા રાખવી એવું ત્રણકાળમાં આવી શકે નહીં. એની વાણીમાં નિર્દોષતા પ્રગટે અને સદુષતા ટળે, એ જ વાત એનામાં આવે. નિર્દોષતા પ્રગટી છે તો નિર્દોષતાની પ્રગટવાની જ વાણી આવે. સમજાય છે કાંઈ? વાણી એવી જ હોય. અંદરમાં માંસનો ત્યાગ દ્રષ્ટિમાં છે, ભાવમાં, અને એમ એને આવે માંસ વાંધો નથી ખાવામાં, તો તારા ભાવમાં તો ત્યાગ છે ને વાંધો નથી. વાણી ક્યાંથી આવી? ભાવમાં ત્યાગ નથી, તને એની રુચિ ને પ્રીતિ છે, માટે વાણી આવી આવે. એમ રાગ કરવા જેવો છે, એમ કેનારને રાગની રુચિ છે અને એવી વાણી આવે. જેની રાગની રુચિ ટળીને સ્વરૂપની પૂર્ણાનંદને કેવળ જ્ઞાન થયું, એની વાણીમાં સદોષતા રાખવા જેવી છે, એવું ત્રણકાળમાં આવે નહીં. એનો અર્થ એ થયો કે રાગ રાખવા જેવું એની વાણીમાં આવે નહીં. એની વાણીમાં વિતરાગતા અને સર્વજ્ઞ થવું કેમ થાય એવી વાણીમાં આવે. સમજાણું કહીએ ત્યારે એને આગમને માન્યા કહેવાય કે આગમ આવા હોય ભાઈ. દેવ આવા હોય કે સર્વજ્ઞ વિતરાગ, ગુરુ એવા હોય કે સર્વજ્ઞ વિતરાગને સાધનારા. વાણી એવી હોય સર્વજ્ઞને વિતરાગને બતાવનારી. સમજાણું કાંઈ? હજી દેવગુરુ શાસ્ત્ર કેવા છે એની ખબર ન મળે, એને આત્માની ખબર ક્યાંથી રહે? તેથી તો હરિયંત્રને જાણે તો આત્માને જાણે, એમ કીધું સાહેબ. હા, હરિયંત્રને જાણે તો એની વાણીને પણ જાણે કે એની વાણી આવી હોય. ગુરુ જાણે તો ગુરુનું જ્ઞાન દર્શન ચારિત્ર છે, તો એની વાણીમાં જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિની વાત જ આવે. સમજાણું કાંઈ? હે વાત એ તો આ કરે એને મુક્તિ થાય જ એમ આવે. અમે મુક્ત પામ્યા છીએ તો વાણી પણ વિકલ્પમાં પૂર્વે બંધાણીથી એવી જ આ પણ વિકલ્પ હતો. પણ આ કરે એને જ થાય એમ કીધું ને, એ તો એનું કીધું ને. આ કરે, આ પ્રમાણે કરે મુક્તિ થાય. આ પ્રમાણે કરે ને ન થાય એમ બની શકે? તો બીજી રીતે કરે તો થાય એમ એનામાં આવે નહીં. આવે છે એ રીતે પણ. સમજાણું કાંઈ? જે કોઈ પરુપણા જૈન દર્શનના નામે એમ કરે કે વ્યવહાર પણ નિશ્ચયનું કારણ છે, તે વિતરાગની વાણી નથી, વિતરાગનું આગમન એ નથી. આગમન એમ કહે જ નહીં. સમજાણું કાંઈ? રાગથી લાભ થાય છે એને રાગ ટાળીને વિતરાગતા કેમ પ્રગટ કરી?
લાભ થાય તેને છોડ્યું કેમ? સમજાણું કાંઈ? નોનીભાઈ, આવો માર્ગ છે, આવો માર્ગ વિતરાગનો ભાંખ્યો શ્રી ભગવાન. જો ભગવાન ભાગ્ય છે એમ કે છે. ત્રણકાળના તીર્થંકરો મુમુક્ષુઓને પણ, મોક્ષના અભિલાષીઓને પણ આ ઉપદેશ ભગવાને આજ્ઞા દ્વારા કર્યો હતો. કરશે, કરે છે. ત્રણેય કાળ આવી ગયા. સમજાણું કાંઈ? કોઈ દાખવો અમારે પછી સાધુ નોમાં રસ મસ્તી કેટલાક સાધુ ટાટ વાળો હતો. બહુ ટાટ, બહુ ટાટ. પછી ભગવાનની મૂર્તિ હતી લાકડાની, બાળી અગ્નિમાં. એક તો ભગવાનની મૂર્તિ બાળી. બીજી વાત, પૂજારી કે અમારે શું કરો? ત્યાં જોવા જાય છે, ત્યાં રાખને ગોતે. શું તો ગોતે? હાડકા. મરી ગયા પછી હાડકા ગોતે ને ફૂલ. ત્યાં ખેલા બે મૂર્ખ હતા. એક તો ભગવાનની મૂર્તિ બાળીને હાડકા ગુન્યા. હાડકે ક્યાં હતા? આવા પાગલ માનનારા હોય છે કે સમજાણું કે આપે એને નાખ્યો છે એને તો નાખ્યો ગમે તે રીતે. આવો કોણ પાગલ કે રજની કે હું એમ નાખ્યું છે. એવું નાખ્યું છે. આ સંદેશ છે મને નાખ્યો એવું નાખ્યું છે. અરે પણ લાકડા, એક તો ભગવાનની લાકડા બાળવા અને એમાંથી હાડકા શોધવા. ફૂલ ફૂલ કે છે ને, ફૂલ કે ત્યાં ફૂલ ક્યાં હતા? હાડકા લાકડા બેમાં. સમજાણું કે એમ આત્માના ભાન વિના ભગવાન ખોટા કોઈ આજ્ઞાની અત્યાર સુધી થયા જ નથી. બધાને આને બાળી મૂકો, મૂર્તિને બાળો એમ કે ભાઈ. મૂર્તિને બાળો, ખાદીને ચરખાને બાળો. શું કાઢવું બાળીને પછી? શું એમાંથી શોધવું તારે? ભાઈ બાવળું રેવા દે. આત્મામાંથી રાગ દ્વેષને બાળે તો એમાંથી નીકળશે આત્મા. બાકી બી ક્યાંય આત્મા શોધી તો નીકળશે? ત્યાં એમાંથી નીકળશે. લાકડા બાળીમાં ઝાડકા નીકળશે. સમજાણું કે એમ મૂર્તિને બલમ બાળે એમાંથી સૂત્ર નીકળશે. ત્યાં સૂત્ર જોવા જાય છે એમાંથી નીકળશે સૂત્ર. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદનો પિંડ છે. તેની દ્રષ્ટિ કરતા તેમાંથી શુદ્ધતા આવશે. બાકી ક્યાંયથી શુદ્ધતા? ત્રણ કાળમાં ધર્મ શુદ્ધતા કોમ ધર્મ કોમ ક્યાંયથી આવે એવો કેવો માર્ગ કરવા પર વિરોધ રહી. એક વાણીથી તે છેક સુધી એક ધારા, એક વાગ, એક પ્રકાર. અહીં તો એ પણ આજ્ઞાનું પણ લક્ષણ બાંધ્યું ભાઈ. હરિહંતનું લક્ષણ બાંધ્યું એમ આજ્ઞાનું લક્ષણ એવું હોય વાણીનું કે જેમાં આત્માની વિતરાગતા પ્રગટ થાય, વિતરાગ દ્રષ્ટિ અને વિતરાગ ચારિત્ર પ્રગટ થાય એવી એની વાણી હોય. એ વિતરાગ દ્રષ્ટિ અને વિતરાગ ચારિત્ર આત્માને આશ્રય પ્રગટે, બહારથી પ્રગટે એવી વાણી તેને આજ્ઞમ કહીએ. એવી વાણી તેને જૈન શાસ્ત્ર એને ઉપદેશક એને કહીએ. બાકી કો ઉપદેશક છે જેની વાણીમાં રાગ રાખીને આત્માને લાભ થાય. ભગવાને રાગ કેમ રાખ્યો? અલ્પજ્ઞ રાખીને અલ્પજ્ઞથી સર્વજ્ઞ થવાય. અલ્પજ્ઞ સર્વજ્ઞ થવાય તો અલ્પજ્ઞ છોડ્યું શું કરવા? અને છોડ્યું ત્યારે કોને આશ્રય સર્વજ્ઞ થયું? અંતર સ્વરૂપને આશ્રય સર્વજ્ઞ થયું. અલ્પજ્ઞ જીવન સર્વજ્ઞ થયું. તેવી પોરની તીખાસ ગઈને ચોહટ પરી થઈ. હેઠ પોરમાંથી ગઈ થઈ છે, અંદરમાંથી ચોહટમાર્ગમાંથી આવી છે. એવો ભગવાન દ્રવ્ય સ્વભાવ એની દ્રષ્ટિ કરીને સમ્યક દર્શન થાય છે. મિથ્યાત્વનો નાશ, કર્મના અંશનો, એની ચિંતા કરીને ચારિત્ર દોષનો નાશ થાય. એ ઉપાય ભગવાને કર્યો ને જગતને એ ઉપાય બતાવ્યો. સમજાણું કાંઈ? એ જ પ્રકારે તેનો ઉપદેશ કરીને સમજાય છે નહીં? આમાં નિશ્રેષને પ્રાપ્ત થયા. જો શું કીધું? ઓહો પ્રભુ, આપે પ્રાપ્ત કર્યું અને પછી વાણી આવી નીકળી, ઉપદેશ છૂટી ગયો, મુક્તિ થઈ, પછી મુક્ત થયા. એટલે મુક્ત થનારાઓ વાણી વાળા જ લીધા છે અહીંયા પેલા. અને જો વાણી ન હોય તો પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું. એ દ્વારા એને જગતને સમજવાનું શું મળે? કોઈ કે ભાઈ પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું પણ પછી વાણી ન હોય તો એને જાણ્યું ને જોયું ને થયું
એવું જગતને સમજવાનું કેમાં મળે? એટલે પૂરણ પ્રાપ્ત થયું એને વાણીવાળા જે તીર્થંકરો છે, જેને વાણી દ્વારા ઉપદેશ આવે એના લીધા છે. સમજાણું કાંઈ? એ વાણી સહેજે નીકળે છે, કરતા થઈને નહીં. સમજાણું કાંઈ? એ કીધું નહીં વળવામાં શું થયો પછી સાસરીમાં કુંવરજીભાઈ આવ્યા. કુંવરજી આનંદી ને પરમાનંદ ભાઈ પરમાનંદ બાપુ સાક્ષીની સાલે વડવામાં ગયા હતા ને ગામમાંથી. સાક્ષીની સાલે છે એને પ્રશ્ન કર્યો હતો કે નહીં જો ભાઈ કે આત્માનું સ્વરૂપ જયારે પૂર્ણ પ્રાપ્ત થયું અને પ્રાપ્ત થયું એ વાણીમાં જો ન આવે તો જગતને સમજવું સી રીતે? સમજવું સી રીતે? એટલે સમજાવવામાં સર્વજ્ઞ થયા પછી પણ વાણીનો યોગ એને હોય છે. સમજાય છે કાંઈ? છતાં એ વાણી ના કરતા નથી. એ તો સર્વજ્ઞ છે. સમજાણું કાંઈ? ભારી ઘણી વાત ભાઈ. અહીંયા એક બી પણ રહ્યા હતા. ચર્ચા થતા થતા તમારો માર્ગ શરૂઆત થાય તો અમારો પૂરો થાય છે. કહ્યું તો ને અમારો પૂરો થાય કીધું તમારો પૂરો થયો નથી. વિચાર આ માણસ નરમ છે. આ વાતચીતમાં બોલે નથી પણ આ વસ્તુ છે વાતચીતમાં કોમળતા નથી. પણ આ વસ્તુ આખી જુદી તત્વ રહે નહીં ત્યાં સુધી એવી વાત છે. હજી તો કોકનું કરી દેવું છે, કોકથી લેવું છે, પણ અહીં ક્યાં ખજાને ખોટ છે, ક્યાંકથી લેવું છે, અને બીજા ક્યાં અધૂરા છે કે તું એને દેન તો થાય એમાં. એ પણ પૂરણ તત્વ છે. સમજાણું કાંઈ? બહુ પણ ગાથામાં મારી દીધો. શરીર અરહંતા ત્રણ કાળના તીર્થંકરોએ આ રીતે કર્મના અંશનો નાશ કર્યો, નિર્જરા કરી, અશુદ્ધતા ટળી, શુદ્ધતા પ્રગટ થઈ. એવો જ શુદ્ધતાનો ઉપદેશ પરમાત્માની વાણીમાં ઈચ્છા વિના, કરતા થયા વિના, નિમિત્ત સંબંધે એવી જ વાણી આવી. સમજાણું કાંઈ? એવો માર્ગ કાને પડવો પણ પુણ્ય જોઈએ છે. કે છે ઉપદેશ નિરીશ્રી એ વાણી પૂરી થઈ, ઉપદેશ આપ્યો, વાણીનો યોગ થયો, પૂર્ણ થયું, નિર્વાણ પામે, મોક્ષ વધાર્યા. સમ્યક દર્શનની વ્યાખ્યા કરી, સમ્યક ચારિત્ર્યની કરી, કેવળ જ્ઞાનની કરી, ઉપદેશ કર્યો, ઉપદેશ પૂરો થયો, નિર્વાણ પામે. હા 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 યોગનું કંપન છૂટી ગયું, અજોગ થઈ ગયા. સમજાણું કાંઈ? માટે નિર્વાણનો અન્ય માર્ગ નથી એમ નક્કી થાય છે. માટે મોક્ષ, નિર્વાણ એટલે મોક્ષ, અન્ય માર્ગ નથી, આ એક જ માર્ગ છે. વચ્ચે પુણ્યનો રાગ આવે એ પણ મોક્ષનો માર્ગ છે, ને રાગ રહિત સ્વભાવનો આશ્રય કરવો એ પણ મોક્ષનો માર્ગ. બે માર્ગ છે જ નહીં, એક જ માર્ગ છે. સમજાણું કાંઈ? શ્રીમદમાં આવે છે ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ તે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ એમાં આવે છે. એટલે કે પ્રેરે એટલે ત્યાં વિકલ્પ શુભ હોય છે, એને નિમિત્ત તરીકે, વ્યવહાર તરીકે કહેવામાં, વાસ્તવિક તરીકે માર્ગ છે નહીં. સમજાણું કાંઈ? કળી પોતે છે એ કળી ખીલીને પોતે લાખ પાંખડી વાળું પોતે થાય છે. સમજાય છે કાંઈ? આ કળી હોય છે ને, લાખ પાંખડીની કળીઓ ગુલાબ હોય, સેંકડો તો ગુલાબની પાંખડીઓ પ્રત્યે હોય છે, હજારો. ઘણી સાંભળી જોવા ગયા હતા. ચીખલી ને ચીખલીમાં મોટું એક છે તળાવ. ચીખલી છે ને ચોખા પાકે જ્યાં વાંસળા બહુ ચોખા પાકે ત્યાં ગયા હતા નહીં તેની સામે ત્યાં કઈક મોટું એક તળેમાં બહુ 1000 પાંખડીનું કમળ છે. જોઈએ પણ નહોતું એવું શોધાઈ ગયા. 1000 શાસ્ત્ર તો લાખ પાંખડીનું ગુલાબ. એ ગુલાબની કળી હોય ને બધી, પણ એમાં ખીલવાની શક્તિ લાખ થવાની શક્તિ હોય છે, સૂર્યના નિમિત્તે નહીં.
સૂર્યને નિમિત્તે હોય તો લાકડું ખીલવું જોઈએ. લાકડાની કળી કરે ને લાકડાની કળી બનાવવાથી સૂર્ય નિમિત્ત ખીલે, પોતાની યોગતાથી ખીલે છે. સમજાણું કાંઈ? એ આત્મામાં જ્ઞાન દર્શન આનંદની શક્તિ પડી છે, એની એકાગ્રતા પોતાને કારણે કળી ખીલી જાય છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પર્યાયને પ્રાપ્ત આત્મા પોતાથી પામી જાય. સમજાણું કાંઈ? નિર્વાણનો અને કોઈ માર્ગ નથી એમ નક્કી થાય છે. જોયો? એમ નિશ્ચય થાય છે. અથવા પ્રલાપથી બસ થાવ. અલમ હવે કે છે, ચલો શબ્દ સમજાય છે. અલમ અથવા પ્રલિપેતમ પ્રલપિતેન અથવા પ્રલાપથી બસ થાવ. હવે શું વધારે કહીએ? મારી મતિ વ્યવસ્થિત થઈ છે. આચાર્ય કે મારી મતિમાં તો નિશ્ચય અનુભવ થઈ ગયો છે કે આ દશાથી મને કેવું જ્ઞાન થશે. એમાં કઈ શંકાનું સ્થાન છે નહીં. નિસંદેહ અને આત્માનો આશ્રય લઈને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને ચારિત્ર મુનિ છે ને. મારી મતિ વ્યવસ્થિત છે, નિસંદેહ છે. કેમ ભગવાન કેવા છે, મારું સ્વર્ગ કેમ પ્રાપ્ત થાય, પછી કેમ થશે, એ મારામાં કંઈ રહ્યું નથી. હવે મારી મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે, વ્યવસ્થિત થઈ ગઈ. વિશેષ અવસ્થાની દશા છે એ રીતે મારું મતિ જ્ઞાન ભણવી ગયું છે. ભગવંતોને નમસ્કારો. ચલો એમ શબ્દ છે ને પાઠમાં. નમો તે સિંહ. ઓહો, વિકલ્પ પૂછો તો ભગવાનને નમસ્કાર. સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા એવા ભગવંતોને મારો નમસ્કાર. હું મારા સ્વરૂપમાં નિમો છું, જોયો છું, ગયો છું. એથી મારી પૂર્ણ પ્રાપ્તિ થશે. મારી મતિમાં વ્યવસ્થિત થઈ ગયું છે. ઓ ભગવાન નિર્વાણ પ્રાપ્ત્યા નમસ્કાર. તો સમજાણું આમાં એક ગાથામાં કેટલું ફેર્યું છે આમાં. એ ગાથાને અર્થ પૂરો થયો. ભાવાર્થ આ સદમસ્ત પંચમારાના સાધુ છે. ચોથારાના નથી. આ 900 વર્ષ પહેલાના મુનિ છે. અને એને એમ નિશ્ચય થઈ ગયો અંદર, મારી મતિ વ્યવસ્થિત છે. અમારો આત્મા દ્રવગુણ પર્યાયનો આશ્રય લઈ દર્શન ચારિત્ર પ્રાપ્ત કર્યું છે. અને આ રાગ છે એને સ્વરૂપમાં ઠરીને પ્રાપ્ત નાશ કરશું. એ મતિમાં હવે કંઈ પણ સંદેહ ડામાડોળ રહ્યું નથી. સ્થિર થઈ તો આ પંચમારાના 900 વર્ષ પહેલાના સાધુ આમ કોલ કરાર પોતાને માટે કરે છે. ભગવાનને પૂછીને મારી મતિ વ્યવસ્થિત છે એમ નથી લખતા. આ ભગવાનને પૂછીને કઈ રીતે સમજાજી? હા 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 હા. ભગવાનભાઈ ભગવાને પૂછ્યું મેં 5મા આરામાં જન્મ છું, ભગવાન કઈ નથી. ભગવાન તો કેવડી પરમાત્મા ત્યાં પૂછીને જો મહારાજ મારી મતિ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? અવ્યવસ્થિત છે તારું એમ ભગવાન જાણે છે. સમજાણું કાંઈ? મારી મતિ વ્યવસ્થિત છે એમ મારું જ્ઞાન મતિ બુદ્ધિ વ્યવસ્થિત છે. બુદ્ધિ વ્યવસ્થિત છે, અવ્યવસ્થિત છે. નિરોધ મતિ થઈ ગઈ છે. નિરોધતા મતિમાં થઈ ગઈ વ્યવસ્થિત છે. શું આ તમારે કહે છે ને કઈ શું અવસ્થાનો હું પૂછે શરીરમાં? સ્વચ્છ તબિયત સ્વચ્છ છે કે નહીં? સ્વચ્છ છે કે નહીં? સ્વસ્થ જેવું સ્વચ્છ નહીં, સ્વસ્થ છે કે નહીં? સ્વસ્થ એ જુદું, સ્વસ્થ જુદું. સ્વચ્છ એ નિર્મળતા બતાવે, સ્વસ્થ પોતાના શરીર બતાવે છે. સમજાણું કાંઈ? એમ કે છે સ્વસ્થ નહીં થઈએ. સ્વચ્છ તો થઈએ પણ સ્વસ્થ થઈએ. અમારા દ્રવગુણ પર્યાયમાં અમે નિર્મળ સ્વસ્થ થઈએ. અમારી મતિમાં અસ્વસ્થપણું થયું રહ્યું નથી એ નથી દીધું.
તો નાસ્તિક આ તો આ છે બસ અસ્થિતિ એક ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાનનો ભંડાર આનંદ કંદ એનો આશ્રયની દ્રષ્ટિ થઈ છે. ચારિત્ર પણ થયું છે. આ વિકલ્પ જરી છે પણ અમે એને ટાળીને સ્થિરતા કરશું. મૃત્યુમાં અસ્થિરતા થઈ ગઈ છે. હવે નહીં થાય ને આમ થશે તેમ થશે કઈ રહ્યું સમજાણું કાંઈ ભાવાર્થ બહુ સરસ. પણ ઓહો 6 લીટીમાં તો કેટલું પડ્યું છે. એ તો કેટલી વાર ભાઈ 7 વાર નીકળે છે તો લમક દાખલા આપે ને એવું થતું હોય પેલે. હવે 7 આવે છે કે એક ગથા એક બીજ ને પૂજ્યું નથી કરી. પહેલો તો એ શરૂઆત હવે 34 વર્ષ ત્યાં લોકો હવે સાંભળનારા ઘણા થઈ ગયા નહીં. હવે એને માખણ આવે છે માલ દાખલા આવે ને કોયલું આવે એવું બધું આવે છે. હવે હા એ તો આગવું હોય ત્યારે આવે ને પછી સમજાણું કાંઈ બાબા 80 અને 81 ગાથામાં કયા પ્રમાણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને 80 વિતરાગ ચારિત્રના વિરોધી રાગદ્વેષને ટાળવા 81 એટલે કે હવે એનો સાર કર્યો. નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધાત્માનુભૂતિમાં લીન થવું. નિશ્ચય રત્નત્રય નિશ્ચય એટલે સ્વ આશ્રય સમ્યક દર્શન, સ્વ આશ્રય સમ્યક જ્ઞાન, સ્વ આશ્રય સ્વરૂપ રમણતા. એ દર્શન જ્ઞાન ને ચારિત્ર 3 રત્ન. સ્વ આશ્રય સમ્યક દર્શન, સ્વ આશ્રય સમ્યક જ્ઞાન, સ્વ આશ્રય ચારિત્ર. એ દર્શન જ્ઞાન ને ચારિત્ર. એ નિશ્ચય એટલે સાચા રત્નત્રય સ્વરૂપ શુદ્ધાત્માનુભૂતિમાં, શુદ્ધ આત્માના અનુભવમાં લીન થવું તે જ એક મોક્ષ માર્ગ છે. સમજાણું આમાં? એ 18 વર્ષના છોકરા કેવળ જ્ઞાન મોકી ગયા છે. હા એમ સમજો ને રાજાના કુંવરો 8 વર્ષના અમે કોણ છીએ એમ જોતા પતિ ઉદાસ થઈ ગયા. ઓહો પ્રભુ શુદ્ધ ચિદાનંદ વિતરાગ મૂર્તિ જ આત્મા છે જેમાંથી નિર્દોષતા કાઢવી છે. નિર્દોષનો પિંડ છે. વિતરાગ ભાવ કો નિર્દોષ કો આવો આત્મા ભાનમાં આવ્યો ઠરવા માટે માતાને કહે છે માતા એક વાર રજાદીમાં તારે રોવું હોય તો રોઈ લે એક વાર પ્રેમથી. ફરી માતા ન કરીને કોલ કરાર કરીને જા. બીજી માતા નથી હોય. અને પૂર્ણ પદને પ્રાપ્ત કરી છૂટક્યો. હા 8 વર્ષના હો રાજકુમાર જેને ટાઢા મુના ધોયા નથી એવા સંસારમાં પીડ્યા હોય મોટા મહેલમાં જ્યાં આત્માનું ભાન થયું અને વૈરાગ થઈ ગયો. અમારી સમજ્યા હમણાં ઘરમાં અમને શોધતા ન આવડી અને એને શોધ્યું બહાર. સમજાણું કાંઈ? લાકડાની મૂર્તિમાં હાડકાં ગૂંથવા માંડ્યો. ક્યાં હાડકા હતા? માણસને બહાર નાખ્યો હતો. આમાં નાખ્યો આમાં હાથ ઈજરી મોઢે કીધો શેનો પહેર્યું પાછું એમાં રજની કોઈ મુશ્કેલી કઈ લાગે કે એ રજનીશ કે એ હું પાગલ છું એમ નાખ્યું છે. ભાઈ રાગ દ્વેષ ને પુણ્યપાપમાં શોધવા જાય આત્મા તો ત્યાં મળશે નહીં. એ તો બળેલા લાકડા ત્યાં ક્યાં હડકણા હતા. ભગવાન આત્મા ચૈતન મૂર્તિ શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે. ત્યાં શોધવા જાય તો કેવળ જ્ઞાન કેવળ સંકિત આદિ મળશે ત્યાં. એવા શુદ્ધાત્માના અનુભૂતિમાં લીન થવું તે એક મોક્ષ માર્ગ છે. એ ચોથારાનો એ 5 માળાનો એ મહાવીરનો એ ભરતનો એ ઈર્વતનો ભૂતકાળનો એ વર્તમાનનો એ ભવિષ્યનો એક જ માર્ગ છે. શરીરના બાળક માટે પણ આ માર્ગ, શરીરના વૃદ્ધાવસ્થા માટે પણ આ માર્ગ. સ્ત્રીનો દેહ હોય તો પણ માર્ગ આ, પુરુષનો દેહ હોય તો માર્ગ આ, પશુનો હોય દેહ માર્ગ આ.
અસંખ્ય પશુઓ આ માર્ગને સાથે અત્યારે અસંખ્ય પશુઓ છે અઢી ડિબ્બા સમજાય છે કાંઈ ત્રણેય કાળે બીજો કોઈ મોક્ષ માર્ગ નથી મારા વાસાય નથી ભણે છે બધું ઘણું કંઈક હાજર હે એ તો નીચેની વાત છે કહેવાની બીજે છે કે હું કહેવાની બીજે છે હાથી છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાનું નથી અમારી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કેમથી આવ્યું ત્યાંથી આવ્યું સપર પ્રકાશમાંથી આવ્યું બસ નહીં આત્મા સપર પ્રકાશની મૂર્તિ સપર પ્રકાશના ભાનથી રાગ બાકી છે એને વ્યવહારથી કયો ઉપચારથી વસ્તુ વાસ્તુ કે રાગ મોક્ષનો માર્ગ નથી ત્રણેય કાળે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી સમસ્ત હરણ ભગવંતો એ જ માર્ગે મોક્ષ પામ્યા અને અનમોક્ષોને પણ એ જ માર્ગ ઉપદેશો તે ભગવંતોને નમસ્કાર બાકી રાખે